3 ગણતરી કરી જવાબ આપો। તો અહીંયા આપણે આ જે ભાગાકારમાં છે તો આ બંને સામસામે કરી દઈએ। તો 4x + 5 ને આપણે બરાબરની સામે મૂકીશું અને આ બાજુ પણ આ જે છે અહીંયા એક રહેવા દઈને આ 3 ને આપણે આ બાજુ મૂકીશું એટલે ભાગાકારનું ગુણાકારમાં જશે અને ગુણાકારનું ભાગાકારમાં જશે એટલે થશે 2x - 3 આ કૌંસ છે। હવે આ જે 3 છે આ બાજુ આવે એટલે આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે એટલે × 3 થશે અને બરાબર અહીંયા 1 × આ જે ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં થઈ જશે એટલે 4x + 5 થશે। હવે એને સાદું રૂપ આપીએ એટલે 2x × 3 એટલે 6x - 3 * 9 બરાબર આ તો એક જ છે એટલે સેમ જ રહેશે 4x + 5 થશે। હવે આ જે અચળ છે એ બંનેને એક સાથે લાવીએ એટલે આ બાજુ લાવીએ એટલે 6x - 4x બરાબર 5 + 9 થશે। તેથી 6 માંથી 4 જાય એટલે 2x બરાબર 14 થશે। હવે અહીંયા 2x છે એટલે 2 આપણે આ બાજુ લાવતા 14/2 થશે એટલે 2x બરાબર 14 અને x બરાબર 14/2 એટલે આપણો જવાબ આવશે 7। હવે 17 નંબર જોઈશું। 1 ઓછા કૌંસમાં 1 - 2 ઓછા કૌંસમાં ફરીથી x - 3 ઓછા x - 1 બરાબર 0 નો ઉકેલ મેળવો એટલે કે આપણે x ની કિંમત શોધવાની છે। તો આપણે અહીંયા પહેલાં આ કૌંસમાં અંદરનું સાદું રૂપ આપીશું અને આ બંનેનું આપીશું। તો અહીંયા 1 હવે આ ઋણ છે અહીંયા આગળ x ની આગળ અને કૌંસ છે એટલે જ્યારે આપણે કૌંસ છોડીશું તો x એ ધન છે ઋણ બનશે અને 2 એ ઋણ છે એ ધન બનશે એટલે થશે x 1 ઓછા x અને આ ઋણ 2 છે એ ધન 2 બનશે ઓછા હવે આખો આ કૌંસ છે એની અંદર આપણે જોઈશું તો પહેલાં આ કૌંસ છોડીશું તો x - 3 ઓછા હવે આ કૌંસ છોડીએ એટલે આ ઋણ છે x ઋણ બનશે અને 1 ધન બનશે x + 1 બરાબર 0 થાય। હવે ફરીથી આનું સાદું રૂપ આપીએ એટલે આ 1 અને આ 2નો સરવાળો થશે એટલે થશે 2 + 1 3 ઓછા x ઓછા કૌંસની અંદર આપણે આ એક x ધન છે ને x ઋણ છે એટલે આ બંને ઉડી જશે અને ઋણ 3 + 1 છે એટલે ઋણ 3 + 1 એટલે 2 પરંતુ એ 2 થશે ઋણ થશે કેમ કે મોટી સંખ્યા ઋણવાળી છે બરાબર 0। હવે ફરીથી અહીંયા કૌંસ છોડીએ એટલે x 3 ઓછા x ઓછા અહીંયા 2 વાર ઋણ થવાથી ધન થઈ જશે એટલે x + 2 બરાબર 0 થશે। હવે આપણે xની કિંમત શોધવાની એટલે xને આ બાજુ આપણે મોકલી દઈએ તો આ ઋણ કિંમત નીકળી જાય એટલે 3 + 2 બરાબર x થશે એટલે x બરાબર આપણને મળશે 5। આ નંબર જોઈશું 9 ઓછા ઋણ 3y 9 - 3y ભાગ્યા 1 - 9y બરાબર 8/5। તો આને આપણે સાદું રૂપ આપવા આ જે સંખ્યા છે એને સામેની બાજુ લઈ જઈશું બરાબરની અને આ 5ને આપણે આ સાઈડ લાવીશું ડાબી બાજુ એટલે 5 ડાબી બાજુ લાવતા 5 ગુણાકારમાં 9 - 3y થશે જ્યારે 1 - 9y જમણી બાજુ જશે એટલે ગુણાકાર અહીંયા ભાગાકારમાં છે તો સામે ગુણાકારમાં થઈ જશે તો 8 અને કૌંસમાં 1 - 9y અને ગુણાકાર કરીશું 9 × 5 = 45 - 5 × 15y બરાબર 8 - 9 × 8 = 72y। તો હવે આપણે yની કિંમત શોધવાની છે એટલે આપણે આ જે વસ્તુ છે એ ફરીથી ડાબી બાજુ લઈ જઈશું અને આ અહીંયા 45 છે આપણે જમણી સાઈડ લાવી દઈશું એટલે ડાબી બાજુ આને લઈ જતા આ ઋણ જે 72 છે એ ધન 72 થઈ જશે એટલે 72y અને અહીંયા તો -15 છે જ ઓછા 15y બરાબર 45ને જમણી સાઈડ લઈ જતા 8 અને નિશાની બદલાઈ જશે ધન છે ઋણ થઈ જશે ઓછા 45। હવે 72માંથી 15 જતા 57 થશે 57y બરાબર 45માંથી 8 જાય તો થાય 37 પરંતુ અહીંયા જે મોટી સંખ્યા છે એની નિશાની ઋણ છે એટલે આપણને આ ઋણ મળશે। હવે yની સાથે આ 57 ગુણાકારમાં છે એટલે એને સામેની બાજુ બરાબરની સામેની બાજુ મોકલીએ તો એ ભાગાકારમાં જશે એટલે y આવશે -37
ભાગ્યા 57. આમાં આપણો જવાબ 37y ભાગ્યા 57 આવશે. હવે 19 નંબર ઉકેલો. તો આ સમીકરણ ઉકેલવાનું છે આપણે. તો સાદું રૂપ આપીશું. તો અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા કશું જ નથી છેદમાં. એટલે પહેલાં તો આપણે છેદ સરખા કરીશું. આ સંખ્યાને આપણે 2 વડે ગુણીશું, આ સંખ્યાને 3 વાર અને આ સંખ્યાને 6 વાર ગુણીશું. આ ટી આપણે આ બાજુ પહેલાં તો લાવી લઈએ. એટલે થશે 3t ઓછા 2 ભાગ્યા 3 વત્તા 2t વત્તા 3 ભાગ્યા 2. આ ટી સામે અહીંયા આવી જાય એટલે બરાબર આપણને થશે 7 ભાગ્યા 6. હવે આ સંખ્યાને આપણે 2 વડે ગુણવી પડશે, અને 3 વડે ગુણવી પડશે, અને આને 6 વડે ગુણવી પડશે ઉપર નીચે. એટલે થશે 2 3t ઓછા 2 ભાગ્યા 2 ગુણ્યા 3 વત્તા 3 2t વત્તા 3 નીચે 3 ગુણ્યા 2 ઓછા 6t નીચે 6 બરાબર 7 ભાગ્યા 6 થશે. હવે આ બધા છેદ સરખા હોવાથી ઉપરનો સરવાળો થશે. એટલે થશે અહીંયા પહેલું 3 દુ 6t ઓછા 4 ભાગ્યા 6 વત્તા 3 દુ 6t વત્તા 3 તરી 9 ભાગ્યા 6 ઓછા 6t ભાગ્યા 6 બરાબર 7 ભાગ્યા 6. એટલે થશે આજે 6t ઓછા 4 વત્તા 6t વત્તા 9 ઓછા 6t નીચે આવશે 6 બરાબર 7 ભાગ્યા 6. એટલે તો અહીંયા 6t અને આ 6t ઉડી જશે. એટલે આવશે 6t વત્તા 5 ભાગ્યા 6 બરાબર 7 ભાગ્યા 6. હવે આ બંને આ સામે જશે એટલે આ બંને ઉડી જશે. એટલે 6t બરાબર 7 ઓછા 5 એટલે 2 થશે. એટલે t બરાબર 2 ભાગ્યા 6 બરાબર 1/3 જવાબ આવશે. ઉકેલો 3 કૌંસમાં 5 ઓછા x વત્તા 7 વત્તા 2. આ તો આપણને જે આખું સમીકરણ આપ્યું છે તેનો ઉકેલ લાવવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે આ જે એનો ગુણાકાર જે છે અંદર એને ગુણાકાર કરીશું. તો આપણું થશે 5 તરી 15x ઓછા 7 તરી 21 વત્તા 9 દુ 18x ઓછા 11 દુ 22 બરાબર 8 ચોક 32x ઓછા 7 ચોક 28 ઓછા 111. તો આ બાજુ આપણે 15x અને 18x એટલે 15x વત્તા 18x અને આ જે છે આપણે સામેની સાઈડ લઈ દઈશું. અહીંયા ઓછા 21 ઓછા 22 બરાબર 32x ઓછા આ બે થશે 9 3 139. તો આ બેનો સરવાળો થશે 8 ને 5 તેનો તગડો વધી 1 2 ને 3 33x 21 દુ 22 ને 23 થશે. 21 દુ 42 ને 43 થશે બરાબર 32x ઓછા 139. તો આને અહીંયા લાવીશું આપણે અને આને આ બાજુ જવા દઈશું. એટલે 33x ઓછા 32x બરાબર ઋણ 139 વત્તા 43. એટલે અહીંયા x બરાબર થશે 9માંથી 3 જાય એટલે 6, 13માંથી 4 જાય એટલે 9. એ હશે ઋણ. 21 નંબર જે સંખ્યાના 5મા ભાગમાં 30 ઉમેરતા તેનું મૂલ્ય એ જ સંખ્યાના ચોથા ભાગમાંથી 30 બાદ કરતાં મળતા મૂલ્ય જેટલું થાય તો તે સંખ્યા શોધો. તો જે સંખ્યા છે એ ધારો કે x છે તો xનો 5મો ભાગ એટલે x ભાગ્યા 5 એમાં 30 ઉમેરતા એટલે એમાં આપણે 30 ઉમેર્યા. તેનું મૂલ્ય એ જ સંખ્યાના એટલે એનું મૂલ્ય એ સંખ્યાના ચોથા ભાગમાંથી 30 બાદ કરવાના એટલે xનો ચોથો ભાગ
એમાંથી 30 બાદ કરતા થાય તો તે સંખ્યા શોધો. તો હવે આપણે આ બે એક્સવાળી નજીક લાવીશું અને બે નજીક લાવીશું. એટલે અહીંયા એક્સ ભાગ્યા 5 આ બાજુ આવશે એટલે ઓછા થશે. એક્સ ભાગ્યા 4 બરાબર -30 ઓછા અહીંયા જાય એટલે -30 થશે. હવે આ બંનેને ગુણાકાર બીજા સાથે કરતા 4x નીચે 4 ગુણ્યા 5 ઓછા 5x નીચે 4 ગુણ્યા 5 બરાબર 30 ને 30 60 થશે. એટલે આ થશે 4x ઓછા 5x 5 ચોક 20 બરાબર -60 થશે. હવે આ 20ને આ બાજુ જશે અને 4માંથી 1 જાય એટલે ઋણ x રહેશે. તો -x બરાબર 20 ગુણ્યા -60 એટલે આવશે 6 દુ 12 અને 2 શૂન્ય પરંતુ એ આવશે ઋણ. એટલે આ બંને ઋણ છે એટલે ધન થઈ જશે બંને. એટલે x બરાબર આપણને મળશે સંખ્યા 1200. 22 નંબર 54ના એવા બે ભાગ પાડો કે જેથી એક ભાગ બીજા ભાગથી 2 સપ્તમાંશ ગણો થાય. તો આપણે અહીંયા બે ભાગ લેવાના છે. તો એક ભાગ છે એ x છે અને બીજો ભાગ જે છે એ 2 સપ્તમાંશ થાય. તો 2 સપ્તમાંશ x બરાબર 54 થવા જોઈએ. તો હવે આ સમીકરણનો ઉકેલ કરીશું આપણે. તો અહીંયા છેદમાં 7 લાવવા પડે એટલે ઉપર નીચે 7 વડે ગુણીએ તો અહીંયા 7x થશે. નીચે 7 વત્તા 2x નીચે 7 બરાબર 54. તો હવે આ બેનો સરવાળો 7x વત્તા 2x છેદમાં 7 બરાબર 54 થશે. તેથી 7 ને 2 9 9x ભાગ્યા 7 બરાબર 54 થશે. એટલે આ 7 આપણે સામેની બાજુ જઈશું એટલે 9x બરાબર 54 ગુણ્યા 7 એટલે 7 ચોક 28 વધી 2 7 પંચા 35 ને 37 એટલે 378. એટલે આપણને xની કિંમત મળશે 9 ચોક 36 1 9 દુ 18 42 મળશે. તો એક સંખ્યા આપણને 42 મળશે જ્યારે બીજી સંખ્યા 2 સપ્તમાંશ છે. એટલે 2 સપ્તમાંશ ગુણ્યા 42 કરીએ એટલે 7 છક 42 એટલે 6 દુ 12. એટલે આપણને બે સંખ્યા મળશે તે 12 અને 42 મળશે. તો આ બેનો સરવાળો કરીએ એ આપણને 54 થાય. હવે 23 નંબર એક સંખ્યામાંથી 1/2 બાદ કરી મળતા પરિણામને 4 વડે ગુણતા પરિણામ 5 મળે તો તે સંખ્યા શોધો. એક સંખ્યાને 1/2 વડે બાદ કરી એટલે એક સંખ્યા x છે એને 1/2 બાદ કરી મળતા પરિણામને એટલે આનું જે પરિણામ મળે એને 4 વડે ગુણતા. તો અહીંયા x ઓછા 1/2 એને આપણે 4 વડે ગુણીએ. 4 વડે ગુણતા પરિણામ 5 મળે. તો 5 મળે તો આ સંખ્યા શોધવાની છે. એટલે આપણે આ રીતે એને 4 વડે પહેલાં ગુણીએ તો 4x ઓછા 4/2 થશે બરાબર 5 થશે. એટલે ફરીથી 4x 4/2 એટલે 2 બરાબર 5. હવે આ સંખ્યાને આ બાજુ ધકેલતા અહીંયા ઋણ 2 છે ધન થઈ જશે એટલે 7 મળશે. એટલે x બરાબર 4x બરાબર 7 મળશે. એટલે x બરાબર હવે આ 4 છે એ બરાબરની પેલી બાજુ એટલે ભાગાકારમાં જાય એટલે 7/4 મળશે. હવે 24 નંબર બે સંખ્યાઓનો સરવાળો 45 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 વધુ છે. એટલે બે સંખ્યાઓ છે તો એમાંની એક સંખ્યા x છે અને બીજી સંખ્યા એ x કરતાં 5 વધારે છે એટલે x વત્તા 5. આ બંને સંખ્યાઓનો સરવાળો 45 છે. તો તે પૈકી મોટી સંખ્યા શોધો. તો અહીંયા x એટલે અહીં 2 વાર x એટલે 2x થશે. 2x વત્તા 5 બરાબર 45 થશે. હવે 5ને આ બાજુ બરાબરની સામેની બાજુ ધકેલતા 45 ઓછા 5 એટલે 2x બરાબર 40 થશે. એટલે આપણને x બરાબર 40/2 એટલે 20 મળશે. અહીંયા આપણને મોટી સંખ્યા કહ્યું છે એટલે મોટી સંખ્યા x વત્તા 5 છે એટલે મોટી સંખ્યા થશે 20 વત્તા 5 એટલે 25. તો અહીં આપણો જવાબ છે બી. હવે
25 નંબર 3x ઓછા 7 બરાબર 5 આ સમીકરણનો ઉકેલ નીચે પૈકી કયા સમીકરણના ઉકેલ જેટલો જ મળે? તો અહીંયા જોઈશું આપણે 3x, હજુ આને જો આ પહેલું જોઈએ તો x બરાબર -4 આવે. અહીંયા આપણે xની કિંમત મૂકી દઈએ. તો xની કિંમત મૂકતા xની કિંમત શોધવા 7 આ બાજુ લઈ જવા પડે એટલે x બરાબર 3x બરાબર 12 થશે. 7 ને 5 12 અને x 3x છે એટલે xને શોધવા 3 વડે ભાગવા પડે એટલે x બરાબર આપણને 4 મળે. તો અહીંયા તો x બરાબર -4 મળે એટલે આ ના હોય. અહીંયા આપણે મૂકીએ 4ની કિંમત તો 4 તરી 12, 12માંથી 6 જાય તો 6 મળે એટલે આ પણ ના હોય. હવે અહીંયા x બરાબર 4 એટલે 4 દુ 8 એટલે 8માંથી 8 જાય તો 0 એટલે આ સમીકરણનો ઉકેલ આપણને મળે છે. એટલે આપણો જવાબ આ છે. અહીંયા x બરાબર 4 મૂકીએ તો 4/2 બરાબર એટલે આ પણ ખોટું છે એટલે આપણો જવાબ C છે. હવે પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર 7/2 છે. જો તેમની ઉંમરનો સરવાળો 45 હોય તો તેમની ઉંમરનો બાદબાકી ખાલી જગ્યા વર્ષ થાય. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7/2 છે એટલે પિતાની ઉંમર એટલે જો પુત્રીની ઉંમર x હોય તો પિતાની ઉંમર 7/7 x થાય બરાબર. હવે જો તેમની ઉંમરનો સરવાળો 45 વર્ષ હોય તો x એ પુત્રીની ઉંમર અને 7/2 એ પિતાની ઉંમર એનો 45 હોય તો તેમની ઉંમર શોધવાની છે. તો અહીંયા આપણે આ સમીકરણનો ઉકેલ મેળવીશું. તો અહીં પણ આ એક્સમાં પણ 2 નીચે 2 લાવવા એને ઉપર નીચે ગુણીએ એટલે થશે 2x/2 વત્તા 7x/2 બરાબર 45. હવે 2 સરખા હોવાથી ઉપરનો સરવાળો થશે એટલે 7 ને 2 9x થશે. 9x/2 એટલે 9x/2 બરાબર 45 થશે. હવે આ 2 આપણે x શોધવો છે એટલે એને ગુણાકારમાં જે 9/2 છે સામેની બાજુ જતા એ ઉલટાઈ જશે એટલે 2/9 થશે. એટલે x બરાબર 45 ગુણ્યા 2/9 એટલે 9×5 45 એટલે 5×2 10. તો પુત્રીની ઉંમર 10 થશે. તો તેમની ઉંમરની બાદબાકી ખાલી જગ્યા વર્ષ થાય. તો પુત્રીની ઉંમર 10 વર્ષ અને પિતાની ઉંમર 7/2 x છે એટલે 7/2 ગુણ્યા 10 એટલે અહીંયા 5 આવશે એટલે 35. પિતાની 35 વર્ષ, પુત્રીની 10 વર્ષ. તો ઉંમરની બાદબાકી એટલે 35માંથી 10 જાય એટલે 25 વર્ષ થાય. એટલે આપણો જવાબ છે C 25 વર્ષ. નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો ચલ અને સુરેખ સમીકરણમાં x એક ચલ હોય સુરેખ સમીકરણમાં અને એનો ઘાત એક જ હોય. તો અહીંયા તો 2 છે, 2 ચલ છે. હવે એને બરાબરમાં આપણે સામસામેની બાજુ બરાબર કરવાનું હોય એટલે આ પણ ના આવે, આ પણ ના આવે. હવે અહીંયા xનો ગુણાકાર x થાય એટલે xનો વર્ગ થાય. જ્યારે સુરેખ સમીકરણમાં xની એક જ ઘાત હોય. અહીંયા જ્યારે xની 2 ઘાત મળે આપણે જો આનો સાદું રૂપ આપીએ એટલે આ પણ ના હોય. અહીંયા આપણને મળશે x વત્તા x એટલે અહીંયા આપણને xની એક જ ઘાત છે એટલે આપણો જવાબ આવશે D. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો xની કઈ કિંમત માટે 3x ઓછા 4 અને 2x વત્તા 1 સરખા થાય? તો આપણે આ બંને સરખા બતાવવાના છે એટલે 3x ઓછા 4 બરાબર 2x વત્તા 1. તો આને આ 2xને આપણે આ બાજુ લાવવા દઈશું અને આ 4ને અહીંયા જવા દઈશું એટલે બંનેની નિશાનીઓ બદલાઈ જશે એટલે અહીંયા થશે 3x ઓછા 2x બરાબર 1 વત્તા 4 થશે. અહીં 3માંથી 2 જાય એટલે 1, x બરાબર 5. હવે આપણો જવાબ C છે. 2 નંબર એક ચલ સમીકરણને એક ચલ સુરેખ સમીકરણને માત્ર એક જ ઉકેલ મળે. 3 નંબર 1/3 વત્તા m બરાબર 2/5 તો એમનું મૂલ્ય. તો અહીંયા આપણે m સંખ્યા શોધવાની છે. તો mની સાથે આ જે છે એને આપણે બરાબરની જમણી બાજુ ગોઠવી દઈશું એટલે m બરાબર થશે 2/5 ઓછા 1/3. હવે આ બંનેને
એકબીજાની છેદ સાથે ગુણતા 2 ગુણ્યા 3, 5 ગુણ્યા 3 ઓછા 1 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5, એટલે જવાબ મળશે 3 દુ 6 ઓછા 5 અને નીચે 15, એટલે મળશે 1/15. તો એમનું મૂલ્ય છે 1/15. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. જો 2/5 x ઓછા 2 બરાબર 5 ઓછા 3/5 x હોય તો xની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે x જોડે લાવીશું અને આ બે અચલ છે એ બે સંખ્યાઓ જોડે લાવીશું. તો 2/5 x, હવે અહીંયા આવે એટલે એની નિશાની બદલી જશે, વત્તાકાર થઈ જશે. 3/5 x બરાબર 5, આ ઋણ છે તો ધન થઈ જશે, વત્તા 2 થશે. છેદ સરખા હોવાથી 2x વત્તા 3x ભાગ્યા 5 બરાબર 7 થશે. હવે તેથી 5x બરાબર 7×5 = 35 થશે. તેથી x બરાબર 7 થશે. હવે 5 નંબર p અને 4. હવે 6 નંબર 2y બરાબર 5y ઓછા 18/5નો ઉકેલ. તો અહીંયા આપણે y આ રીતે આ 18ને આ બાજુ લાવીશું અને આને આ બાજુ લાવીશું, એટલે 18/5 બરાબર 5y ઓછા 2y થશે, એટલે થશે 3y. એટલે y આપણને મળશે 18/5 અને ભાગાકારમાં 3, એટલે 3 × 6 = 18 થશે, એટલે થશે 6/5. પ્રશ્ન 3 ગણતરી કરી જવાબ આપો. તો આનો ઉકેલ લેવાનો છે. તો 4t ઓછા 3 ઓછા આ કૌંસ છોડીશું એટલે નિશાની બદલાઈ જશે, ઓછા 3t ઓછા 1 બરાબર 5t ઓછા 4 થશે. આ 3t આપણે જોડે લાવીશું એટલે 4t ઓછા 3t ઓછા 3 ઓછા 1 બરાબર 5t ઓછા 4 થશે. આ બંનેનું કરીશું તો અહીંયા 1t રહેશે, ઓછા 4 બરાબર 5t ઓછા 4 રહેશે. હવે આ ટીને અહીં લઈ જઈશું અને આને અહીં લાવીશું, એટલે આ 4 અહીંયા આવશે એટલે ધન થઈ જશે, એટલે 4 ઓછા 4 બરાબર 5t ઓછા t થશે. અહીંયા 4માંથી 4 જાય એટલે 0 અને 5માંથી t જાય તો 4t, એટલે 4t બરાબર 0, એટલે t બરાબર 0 મળશે. હવે ઉકેલો. 2x ઓછા 5 ભાગ્યા 5 બરાબર 3x વત્તા 1 ભાગ્યા 3, એટલે આપણે સામસામે ગુણાકાર કરીશું. તો 3/2x ઓછા 1 બરાબર 5 ગુણ્યા 3x વત્તા 1. હવે 3 દુ 6x ઓછા 3 બરાબર 5 તરી 15x વત્તા 5. હવે આને આ બાજુ લઈ જઈશું અને આને આ બાજુ લાવીશું, એટલે આ -5 -3 બરાબર 15x ઓછા 6x, કેમ કે આ 6 છે ધન છે તેથી અહીં જતાં ઋણ થઈ જશે, એટલે અહીંયા સરવાળો થશે 5 ને 3 8, પરંતુ -8 બરાબર 15માંથી 6 જાય તો 9x. હવે xને આપણે 9ને આ બાજુ લઈ જઈશું, એટલે x બરાબર થશે -8/9. 9 નંબર 4 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો 266 હોય તો તે સંખ્યાઓ શોધો. તો 4 ક્રમિક સંખ્યાઓ છે, તો જો પહેલી x હોય તો જે બીજી હશે x વત્તા 1 હશે, એના પછીની હશે x વત્તા 2 હશે, એના પછીની x વત્તા 3 હશે. એ બધાનો સરવાળો 266 થાય છે. હવે આ કૌંસ છોડી દઈએ આપણે, તો x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 વત્તા x વત્તા 3 બરાબર 266 થાય. તો અહીંયા 4x થાય છે, એટલે થશે 4x વત્તા આ 1 ને 2 3 અને 3 6 વત્તા 6 બરાબર 266 થાય. તેથી હવે આ 6ને આ બાજુ લઈ જઈએ તો 4x બરાબર
266 ઓછા 6 એટલે 260 થશે. હવે ફરીથી એક્સ મેળવવા 4ને આપણે આ બાજુ લઈ જવું પડશે, એટલે એક્સ બરાબર 260 ભાગ્યા 4 થશે, એટલે 4 6 24, 2 4 5 20, એટલે એક્સ બરાબર 20 આવે. તો એક્સ વત્તા 1 બરાબર 66 આવે, એક્સ વત્તા 2 બરાબર 67 આવે અને એક્સ વત્તા 3 બરાબર 68 આવે. 10 નંબર, ચિંતનની 4 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા, એટલે 4 વર્ષ પહેલાંની એટલે આપણે એમાં ઓછા કરવા પડે 4 વર્ષ, અને પહેલાંની ઉંમર છે એના 3 ગણા એટલે એને 3 વડે ગુણીશું. એ હાલની ઉંમરના 12 વર્ષ પછીની ઉંમરના બરાબર છે. તો હાલ જે ઉંમર છે ઉંમરના 12 વર્ષ પછી, તો 12 વર્ષ પછી એટલે એમાં 12 ઉમેરવા પડશે. 12 વર્ષ પછીની ઉંમરના બરાબર થાય છે, તો એની હાલની ઉંમર શોધવાની છે આ રીતે. તો થશે 3x ઓછા 4 તરી 12 બરાબર એક્સ વત્તા 12 થશે. હવે આપણે એક્સ વાળી આ બાજુ લાવીએ અને આ પેલી બાજુ લાવી જઈએ, એટલે થશે 3x ઓછા એક્સ બરાબર 12 વત્તા 12 એટલે 24 થશે. અહીંયા 2x બરાબર 24 થશે, તેથી x બરાબર 12 થશે.